हेलो मित्रों, केम छो? હું ગણેશ પ્રજાપતિ. આજે આપણે ફરી એક વખત મળ્યા છે સેક્શન ઈ માટે કે ઘણા બધા મોસ્ટ આઈપી પ્રશ્નો છે. એમાં તો તમને ખબર છે કે બીએ ની અંદર ઘણા બધા પ્રશ્નો છે, કારણ કે ચેપ્ટર લાંબા છે. તો તમારે થોડાક મુદ્દાઓ અને થોડાક સવાલ જવાબો તમે તમારી રીતે પણ સોલ્વ કરી શકો છો. મારી રીતે અમુક પ્રશ્નો મેં કાઢેલા છે, તો આઈએમપી પ્રશ્નો હું તમારી સાથે શેર કરીશ, તો તમે પણ તમારી રીતે તૈયારી કરી શકો છો. જેમ કે આપણે વાત કરીએ તો કર્મચારી વ્યવસ્થાનો અર્થ અને એનું મહત્વ શું છે એ પ્રશ્ન તમે કરી શકો છો. ભરતી એટલે શું એના આંતરિક પ્રાપ્તિ સ્થાનો તમે લખી શકો છો. પછી સંચાલનની વિવિધ સપાટીઓ તમે આકૃતિ દોરીને સમજાવી શકો. યાદ છે ને, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી, એના લક્ષણો પણ તમને ક્યાંક પૂછાય છે, તો તમારે યાદ કરવાના છે. પછી ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ શું છે એ તમે મોઢે કરી શકો છો. આયોજન એટલે શું, તેની લાક્ષણિકતાઓ એ કરી શકો છો. પછી તાલીમનું મહત્વ તમે લખી શકો છો. ક્યારેક એવું પણ પૂછાય કે તાલીમ અને વિકાસની તફાવત વિશે પણ તમે પૂછાય તો તમને આવડે. દોરવણી એટલે શું, તેનું મહત્વ શું છે, કારણ કે દોરવણી જરૂરી છે દરેક ક્ષેત્રમાં. નાણાકીય પ્રોત્સાહન, બિન પ્રોત્સાહન, એ પણ તમે પ્રશ્ન આઈએમપી છે, તમે કરી શકો છો. ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોના અધિકારો કયા છે, કઈ યોજનાઓ મૂકી શકાય છે, એટલે યોજનાના પ્રકારો પણ તમારી સામે પૂછાય. ક્યારેક પસંદગીની પ્રક્રિયા પણ પૂછાય છે, કારણ કે કર્મચારીને ભરતી કરવી, બદલી કરવી, બઢતી કરવી, તે પ્રક્રિયા પણ પસંદ કરવી પડે છે. પછી આયોજનની વ્યાખ્યા અને મર્યાદાઓ તમે મોઢે કરી શકો છો. પછી આપણે ત્યાં માહિતી સંચાર બે પ્રકારના છે, એક વૈદિક અને બીજું અવૈદિક, એ તમે મોઢે કરી શકો છો. અભિપ્રેરણનો અર્થ આપીની લાક્ષણિકતાઓ તમે લખી શકો છો. પછી આયોજનના ઘટકો પૂછાય, તે પણ તમને આવડે. અને હા, મોસ્ટ આઈએમપી વાત કરીએ તો માસ્લોની જરૂરિયાતનો અગ્રતા ક્રમ તમારું ઉદાહરણ સહિત સમજાવવાનું હોય તો તમે સમજાવી શકો છો. અને ગ્રાહક સુરક્ષા માટે ત્રિસ્તરીય તકડા, જેની અંદર જિલ્લા ફોરમ, પછી રાજકીય ફોરમ અને રાષ્ટ્રીય ફોરમ, તો આ રીતના જે ત્રણેય ત્રિસ્તરીય આવે છે એ તકડા નિવારવાની પણ વ્યવસ્થા મૂકવામાં આવી છે, તો એ તમે સમજાવી શકો છો. જો તમે આટલું પણ કરશો તો પણ તમારે ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે. અને હા, ટૂંક સમયમાં આપણે સેક્શન આના પછીનું એટલે કે ડી પણ મૂકીશું, તો થોડી તૈયારી કરો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. શેર. ઓકે.